તો અમદાવાદમાં આયોજિત CIIના વાર્ષિક અધિવેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે ગુજરાત 2030 સુધીમાં $1 ટ્રિલિયન અર્થતંત્ર બનવા સજ્જ છે. કોન્ફરન્સને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. દેશની માત્ર 5% વસ્તી ધરાવતું ગુજરાત ભારતની કુલ નિકાસમાં 33% અને લોજિસ્ટિક્સમાં 40% હિસ્સો ધરાવે છે. માઇક્રોન જેવી કંપનીના આગમનથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ગુજરાતે બાજી મારી છે. સરકારની સ્પષ્ટ પોલિસી ડ્રીવન નીતિઓ અને ઉદ્યોગકારોના સહયોગથી વિકસિત ગુજરાત એટ 2047નો રોડમેપ હવે જમીન પર સાકાર થઈ રહ્યો છે. ઔદ્યોગિક શક્તિથી વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ ગુજરાતનું આ સંકલ્પ આગામી દાયકાની નવી ઓળખ બનશે. માટે આપ સૌનું ચર્ચા વિચારણાના અંતે તમે જે સરકાર તરફની અપેક્ષા તમારી પાસે જે હોય એની અંદર સરકાર તમારી સાથે ઊભા રહીને આગળ વધશે એ અમારી તમને કોન્ફિડન્સલી એક સપોર્ટિવલી એક અમારું વચન છે કે તમારી સાથે ઊભા રહીને અમે આગળ વધીશું. ચીપ ડેવલપમેન્ટ એટલે કે સેમિકન્ડક્ટરની વાત આવે તો એ સેમિકન્ડક્ટરની વાતમાં આપણા દેશમાં સેમિકન્ડક્ટરની એમણે કીધું કે હજુ શરૂઆત થઈ છે આપણી, અને એ સાચી વાત છે કે ભાઈ શરૂઆત થઈ, પણ એ સેમિકન્ડક્ટર અત્યાર સુધી આવ્યું જ નહીં આપણા ત્યાં. આ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવવાની વાત જ નહોતું કરતું. કેમ કે કોઈને ભરોસો નહોતો પડતો કે આ ઇન્ડિયામાં થઈ શકે, શક્ય છે, કરી શકાય, એ જ મગજમાં નહોતું. અને એ કરીને બતાડ્યું. આજે એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ માઇક્રોન છે. જે તમે અત્યારે એમ લીધો છે 1 ટ્રિલિયન સુધી પહોંચવું છે આપણે, તો એના માટે ગુજરાત અત્યારે ક્યાં છે? તો કે ભાઈ આપણે 6%નો આપણો વસ્તીનો હિસ્સો, 5% હિસ્સો ધરાવતું ગુજરાત આજે 8%ના યોગદાન સાથે GDPમાં આગળ વધ્યું છે, અને એના આપણે 10% ઉપર લઈ જવું છે. દેશના કુલ પ્રોડક્શનમાં 17% જેટલો હિસ્સો આપણો છે. એક્સપોર્ટમાં 27% હિસ્સો ગુજરાતનો છે. CII Gujarat has been privileged to serve as a vital bridge in this partnership, advancing priorities such as ease of doing business, skill development, sustainability, export competitiveness, and the adoption of innovation. The energy across the ecosystem, from district industrial centers to global boardrooms, reflect a shared commitment to creating a Gujarat that is competitive, sustainable, and globally benchmarked.